કેશોદમાં પુનઃનિર્માણ પામેલી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સ ક્લાસ શરૂ કરવા પર્યાપ્ત જગ્યા નથી તેની રજૂઆતો કરવામાં આવશે તેવું જાણવા મળે છે। કેશોદ શહેરમાં 1960માં શરૂ થયેલી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ જર્જરિત બનતા 2.62 કરોડના ખર્ચે પુનઃનિર્માણ પામી છે। આ હાઈસ્કૂલમાં નવું સત્ર શરૂ થાય તે પહેલા ધોરણ 11-12 સાયન્સના ક્લાસ શરૂ કરવામાં આવે તેવી માંગને ધ્યાને રાખી ગાંધીનગર નાયબ શિક્ષણ નિયામક દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી જૂનાગઢને પત્ર લખી જાણ કરેલી કે જો શાળાને જરૂરિયાત હોય તો શાળાને જાણ કરી દરખાસ્ત કરવા જણાવ્યું છે, પરંતુ નવા બાંધકામના સાયન્સના ક્લાસ શરૂ કરી શકાય તે માટે પૂરતી જગ્યા ન હોય દરખાસ્ત મંજૂર થવી મુશ્કેલ બને તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે। આ અંગે મળતી જાણકારી મુજબ કેશોદ અને તેના આસપાસના તાલુકાઓને ધ્યાને રાખી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ધોરણ 9 થી 12 સુધી આર્થિક નબળા વર્ગની દીકરીઓ માટે ખૂબ જ જરૂરી બની છે। આ સ્કૂલમાં સ્થાનિક અને દૂર દૂરના ગામડાઓ તેમજ શહેરોમાંથી મોટા ભાગની આર્થિક નબળા વર્ગની દીકરીઓ અભ્યાસ કરી રહી છે, જેને ધ્યાને રાખી શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર બીજલભાઈ સોંદરવાએ દીકરીઓની સુરક્ષા અને શિક્ષણને ધ્યાને રાખી કેશોદમાં સ્કૂલને સક્રિય રાખવા પુનઃનિર્માણ સહિતના પ્રયત્નો હાથ ધર્યા હતા। આજે આ સ્કૂલ પુનઃનિર્માણ પામી છે, જેમાં મુખ્યત્વે ધારાસભ્ય, સાંસદ, રાજ્ય કક્ષાના મંત્રીઓ, સ્થાનિક આગેવાનો અને સ્કૂલ પ્રશાસનનો મહત્વનો ફાળો રહ્યો છે। ઉપરાંત સામાજિક કાર્યકર બીજલભાઈએ સાયન્સ ક્લાસ શરૂ કરવા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરતા ગાંધીનગર નિયામકે જૂનાગઢ શિક્ષણાધિકારીને પત્ર લખી જો જરૂરિયાત હોય તો શાળા મારફત દરખાસ્ત કરવા સૂચના આપી છે। આ માટે સ્કૂલ પ્રશાસન દરખાસ્ત કરે તે પહેલા નવી સમસ્યા ઊભી થઈ છે, જેમાં નવા બાંધકામનું સ્ટ્રક્ચર ચાલુ વર્ગોને ધ્યાને લઈ ઊભું કરવામાં આવ્યું છે। જો ધોરણ 11-12 સાયન્સના ક્લાસ શરૂ કરવાના થાય તો સ્કૂલ પ્રશાસને દરખાસ્તમાં ફરજિયાતપણે ઉપલબ્ધ સુવિધા વિશે વિગતો આપવી પડે તો જ મંજૂરી મળે, ત્યારે સ્કૂલ પ્રશાસન હાલ 11-12 સાયન્સ શરૂ કરવા વધુ 9 રૂમ માટે અલગથી વ્યવસ્થા થાય તો જ અમારી દરખાસ્તથી મંજૂર થાય તેવું ખાનગીમાં જણાવી રહ્યું છે। અગાઉથી ધોરણ 11-12 સાયન્સની માંગ કરવામાં આવી હતી, તેમ છતાં તંત્રએ જર્જરિત બાંધકામના કારણે ઓછી સંખ્યાને ધ્યાને લઈ નવા બાંધકામને મંજૂરી આપી હતી। જ્યારે નવું બાંધકામ થયું છે, જેથી વિદ્યાર્થીનીઓની સંખ્યામાં વધારો થશે તે મુદ્દાને ધ્યાને ન લેવાતા સાયન્સના નવા વર્ગો માટે ફરી નવેસરથી બાંધકામની રજૂઆત કરી મંજૂરી મેળવવી ફરજિયાત બની જશે। આ બાંધકામમાં 6 વર્ગ ખંડ સહિત કુલ 12 રૂમો અને ધોરણ 10 માટે એક પ્રયોગશાળા બનાવવામાં આવી છે। હવે ધોરણ 11-12 સાયન્સના ક્લાસ શરૂ કરવા વધુ 2 ક્લાસરૂમ અને ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી લેબ ફરજિયાત તેમજ લાઇબ્રેરી, વોકેશનલ રૂમ, રિસોર્સ રૂમ, રમતગમત એક્ટિવિટી હોલની પણ જરૂરિયાત ખરી જ। આ માટે પ્રયત્ન કરવા જરૂરી છે। હું કેળવણીકાર બીજલભાઈ સોંદરવા તથા ભારતીય જનતા પાર્ટી કેશોદ શહેર અનુસૂચિત જાતિના પ્રમુખ તરીકે અમારી ગુજરાત ભાજપ સરકારનો જે અભિગમ બેટી બચાવો, બેટી પઢાઓ અને કન્યા કેળવણીના ઉત્કર્ષ અન્વયે લાંબા ગાળાની મારી માંગણી કેશોદ મુકામે સરકારી ગર્લ્સ સ્કૂલની બાંધકામની હતી, જેમાં અમારા ભાજપના સંગઠનના હોદ્દેદારો, મારા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, રમેશભાઈ ધડુક અને ગુજરાત સરકારના સહકારથી આજે અદ્યતન નવી બિલ્ડિંગ નવનિર્માણ થયેલ છે અને ટૂંક સમયમાં આનું ઉદ્ઘાટન પણ થઈ રહેવા પામશે। હાલ અમે અમારી જે માંગણી 11-12 સાયન્સના વર્ગો આ બિલ્ડિંગની અંદર કાર્યરત કરવામાં આવે તે માંગણી અંગે અમારા પ્રભારી શ્રી રાઘવજીભાઈ પટેલ, અમારા માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુંવરભાઈ ડિંડોર અને સરકારી તંત્રએ મને જવાબ પાઠવેલ છે કે ટૂંક સમયમાં સાયન્સના વર્ગો શરૂ કરવામાં આવશે।
પરંતુ આ બિલ્ડિંગની અંદર જોઈએ તો વિશાળ પ્રમાણમાં જમીન છે અને જેથી કરી જેમ એક યુનિટ માટે 5 થી 12માં એક યુનિટ બનાવવામાં આવે છે એવું 11-12 સાયન્સમાં જો 9 ઓરડાઓ અને તેની આનુષિંક એટલે કે ભૌતિક સુવિધામાં કેમેસ્ટ્રી અને બીજા લેબોરેટરી 3 વર્ગો જોઈએ અને શિક્ષણ અધ્યયન માટે પણ વર્ગો જોઈએ તો બીજું યુનિટ 9 વર્ગોનું બનાવવામાં આવે એવી મારી ગુજરાત સરકારને માંગણી છે અને મને અપેક્ષા છે કે અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ લોકોની લાગણીએ અને એક સંવેદનશીલ મુખ્યપ્રધાન તરીકે પ્રજાના કામનો તરત ઉકેલ લઈ આવે છે તો આ કામમાં એ તાત્કાલિક ઉકેલ લઈ આવે અને આગામીમાં વર્ષોમાં સાયન્સના વર્ગો અને બિલ્ડિંગની મંજૂરી આપે એવી લોકોની માંગણી વચ્ચે મારી માંગણી ધ્યાનમાં લે એવી મારી વિનંતી છે.